चलो बेटा, तो गुड मॉर्निंग, बिपिन सर इज हियर। तो हवे આપણે બેટા લાસ્ટ લેક્ચરની અંદર તમે લોકોએ જોયું કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે બે અલગ અલગ સ્થાન પરના વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી, બે પદાર્થો આપણે સમિત વિતરણ સોલ્વ કર્યા। એક હતું અનંત લંબાઈનો તાર, જેનું સમીકરણ કંઈક આવું હતું, λ/2πε0 × r, અધરવાઇઝ 2k λ/r। ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો અનંત વિસ્તારનું સમતલ, જેનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું σ/2ε0, જ્યાં ખાસ મહત્વની વાત કે અંતર પર આધારિત નથી, એટલે અંતરથી તે સ્વતંત્ર હતું, એવું આપણે સમીકરણમાં જોયું। ઓકે, ચાલો તો હવે ત્યાર પછીની એક ત્રીજી એપ્લિકેશન, જેમાં ગાઉસના નિયમનો ઉપયોગ કરી સમિત વિદ્યુતભાર વિતરણ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આપણે કરવાનો। તો બેટા હવે આપણી ત્રીજી એપ્લિકેશન છે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ। ગોળાકાર કવચ અર્થાત એને બોલી શકાય પોલો ગોળો, સમજાય છે? પોલો ગોળો એટલે કે અંદરના ભાગમાં કોઈ જ કણ હાજર નથી, અંદરના ભાગમાં બિલકુલ વેક્યુમ છે, શૂન્ય અવકાશ, માત્ર સપાટી પર કણો હશે। તો આવા કવચની અંદર અને બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે। ક્લિયર? ચલો, તો મેં અત્યારે આકૃતિમાં તમને લોકોને ડ્રો કરીને બતાવ્યું છે એક કેપિટલ R ત્રિજ્યાનો પોલો ગોળો, સમજાય છે, અથવા કવચ। હવે આ જે પોલો ગોળો છે તમે જોઈ શકો છો, વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહેશે, કારણ કે અંદરનો ભાગ ખાલી છે, ત્યાં કોઈ પાર્ટિકલ નથી, અને તમને ખબર, વિધાઉટ એની પાર્ટિકલ ચાર્જ રહેવું પોસિબલ નથી, એટલે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર નથી, માત્ર સપાટી પર પાર્ટિકલ હોવાથી વિદ્યુતભાર સપાટી પર પથરાયેલો હશે। એક કામ કરો, આ જે સપાટી પર વિદ્યુતભાર પથરાયેલો છે, તો કેટલો પથરાયો, તો એ આપણે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા દ્વારા અત્યારે લઈએ। તો ધારો કે આ કવચની પૃષ્ઠ ઘનતા સિગ્મા, યાદ છે ને બેટા? સિગ્માને આપણે શું બોલીએ છીએ? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એના પર રહેલો વિદ્યુત ભાર। સમજાય છે મારી વાત? ચાલો, હવે બેટા આપણે બે સ્થાન આગળ વિદ્યુત ક્ષેત્ર લાવવાના, અંદરનો અને બહારનો ભાગ। તો અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર લાવવું હોય તો પહેલાં તો લોકેશન આપણે નક્કી કરીએ। તો ધારો કે અંદરનું લોકેશન આપણી પાસે કોઈ આ રીતે છે, બિંદુ P1, બરાબર। બહારનું લોકેશન જે આપણી પાસે છે અહીંયા બિંદુ P2, બોલો સમજાયું? હવે આ P1 અને P2 આગળના વિદ્યુત ક્ષેત્ર આપણે વારા પરથી મેળવીએ। તો ચલો, P1 પાસેનું વિદ્યુત ક્ષેત્ર પહેલાં મેળવીએ, અને મેળવવા માટે આપણે પદ્ધતિ વાપરીશું ગાઉસનો નિયમ। પણ બેટા યાદ કરો, ગાઉસના નિયમની ખાસિયત શું, કે જે બિંદુ પાસે તમે ગણતરી કરો છો એ બિંદુ પાસેથી એક ગાઉસિયન પૃષ્ઠ આપણે લેવું પડે, મતલબ કે જેથી વિદ્યુતભાર ઘેરાય, બિંદુ એમાં કવર થાય, આવું તમારે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે। તો બોલો, આ બિંદુ પાસે આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ, તો ધારો કે તે ગાઉસિયન પૃષ્ઠ આપણને ગોળાકાર આવું મળે છે। આ ગાઉસિયન પૃષ્ઠમાં તમે જાણો છો, આ સેન્ટરથી પીનું અંતર ગણો ને, તે તો ત્રિજ્યા બની ગઈ। તો ધારી લો કે સ્મોલ r ત્રિજ્યા, બરાબર? જોતા એટલી તો ખબર પડે ને, આ સ્મોલ r નાનો છે, કેપિટલ R ત્રિજ્યા સપાટી સુધી એટલે મોટો છે। ચાલો, તો આપણે આ ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લઈ અને એની મદદથી P1 પરનું વિદ્યુત ક્ષેત્ર ગણીએ। ચાલો, તો આપણે પહેલી ગણતરી સ્ટાર્ટ કરીએ। બોલો, ક્યાં આગળની? તો પહેલો આપણે ભાગ સોલ્વ કરીએ છીએ કવચની અંદરના ભાગમાં। આપણે પહેલી ગણતરી આ કરીએ છીએ, તો હેડિંગ આપવું જરૂરી છે, કવચની અંદરના ભાગમાં। બોલો, સમજાયું વાતને? બરાબર છે ને? ચાલો, આ માટે શું ધ્યાનમાં લીધું તમે, તેની આપણે માહિતી લખી દઈએ। આકૃતિમાં દર્શાવેલ
આર ત્રિજ્યા જે આર કેપિટલની સરખામણીમાં નાનો છે ધરાવતા ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ને ધ્યાનમાં લેતા. ચલો હવે આના માટે ગૌસનો નિયમ આપણે એપ્લાય કરીએ. ગૌસના નિયમનું સમીકરણ યાદ કરો દીકરા. તો ગૌસના નિયમનું સમીકરણ આપણી પાસે ઓલરેડી તૈયાર છે. તો એ સમીકરણ આપણે ભણેલા. બોલો, ગૌસનો નિયમ શું નિયમ છે? બંધ પૃષ્ઠ સંકલન વેક્ટર ઈ ડીએ, અધરવાઇઝ મેં બધાને શીખવેલું છે ઈ ડીએ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. યાદ છે ને? આ ફ્લક્સનું સમીકરણ એટલે જ ગૌસનો નિયમ. બોલો, યાદ આવ્યું બધાને? યાદ આવી ગયું બરાબર? ચલો, આ નિયમ તમારે આ નાના ગૌસિયન, અંદરના નાના ગૌસિયન માટે વાપરવાનો છે. તો આપણે એક કામ કરીએ બેટા, ઈ ને ડીએ, તો આપણે એક બિંદુ જે નક્કી કર્યું છે ત્યાં આગળ ડીએ જેટલો સૂક્ષ્મખંડ ધારવો પડશે. તો ધારો કે આ બિંદુ પાસે હું કોઈ નાનો સૂક્ષ્મખંડ જે એની સપાટી પર આવતો હોય આવો લઈ શકું. સમજાય છે મારી વાત? તો બોલો, ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? અરે અહીંયા આગળ તો વિદ્યુત ક્ષેત્ર લાવતા પહેલાં એ વિચારવું જોઈએ કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર ખરો? તો બેટા આન્સર છે નહીં. કારણ કે અંદરના કોઈ જ સ્થાન પાસે વિદ્યુત ભારિત કણ કે વિદ્યુત ભાર એવું બોલી શકાય બેમાંથી છે જ નહીં. તો મતલબ કે અંદરના ભાગમાં જો તમે પૃષ્ઠ લેશો તો પહેલાં તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય છે. તો બેટા જો વિદ્યુત ભાર જ શૂન્ય હોય તો સમજી શકાય છે કે તો પછી કોઈ ક્ષેત્ર રેખા બહાર જ નહીં આવે. અંદર માટે વિચારો તો પછી એની સાથેનું સંકળાતું વિદ્યુત ક્ષેત્ર તમે અહીંયા ગણો છો તો કેટલું મળશે? 0. સમજાય છે મારી વાત? ચાલો તો અહીંયા લખી આપું. સમીકરણ 1 આપણે અત્યારે આને નામ આપ્યું છે અને આપણે હવે ગૌસિયન અંદર માટેની ઘેરાતા વિદ્યુતભારની વાત કરીએ. બોલો, તો અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે આ નાના ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર એટલે સિગ્મા ક્યુ 0 છે. આમ તેના વડે P1 બિંદુ પાસે આમ P1 બિંદુ પાસે આપણે સીધું જ લખીએ. P1 બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું મળે? તો એ આન્સર છે તમારો 0. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. MCQ માટે પણ દીકરા ખાસ યાદ રાખજો, આ તમારે MCQમાં પોઈન્ટ કામ લાગી જાય કે કોઈ પણ ગોળાકાર કવચની અંદરના ભાગમાં કોઈ કણ હોતો નથી, અર્થાત અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બોલો, સમજાય છે મારી વાત? ચલો, પહેલા ભાગને આપણે સોલ્વ કર્યો. હવે આપણે સોલ્વ કરીએ બીજો ભાગ. બોલો, એટલે કવચની કયો? બહારનો ભાગ. કવચની બહારના ભાગમાં સમજાય છે ને? હોલે હોલે રેડી? ચાલો, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો બેટા ગૌસનો નિયમ આપણે પાછો એપ્લાય કરવાનો, સમીકરણ 1 ને ફરીથી લગાવવાનું. પણ પ્રોબ્લેમ શું છે ખબર બેટા? પહેલાં તો તમારે જે બિંદુએ મેળવવું છે એ પહેલાં તો ઘેરાતું ગૌસિયન આપણે લેવું પડે. તો બેટા મારે આ વખતે ઈચ્છા છે કેન્દ્રથી આ બિંદુ P2 જે અંતર R લઈ લઈએ અથવા R ડેશ, તમે કોઈ પણ નામ આપો. પણ આ R કેવો છે? કેપિટલની સરખામણીમાં આ વખતે વધારે છે. સમજાય છે ને મારી વાત? તો ચલો, આ બિંદુને કવર કરતું ગૌસિયન પૃષ્ઠ જો હું લઈશ આ વખતે ગૌસિયન, તો એ ગૌસિયન પૃષ્ઠ મને 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 કંઈક આવી રીતે વર્તુળાકાર ગોળો મળશે. બોલો, થશે બેટા? સમજાય છે ને? ચાલો, તો આ ગૌસિયન પૃષ્ઠ માટે હવે ગૌસનો નિયમ લઈએ.
બોલો પેલા માહિતી આપી દઈએ. આકૃતિમાં દર્શાવેલ આર ત્રિજ્યા, પણ આ વખતે આર કેપિટલ સરખામણીમાં વધુ છે, ધરાવતા બોલો કેવા ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ, ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ને ધ્યાનમાં લેતા, બોલો સમજાય છે ને વાતને? ચલો એના માટે ગૌસનો નિયમ એપ્લાય કરી દો. લેતા સમીકરણ 1 પરથી, એટલે આપણો ગૌસનો નિયમ આ જ બીજી વાર લખો તો પણ ચાલશે, પણ અહીંયાથી હું કન્ટિન્યુ કરું છું. બોલો તો લખાશે ઇન્ટિગ્રલ ઈ ડીએ કોસ થીટા. થીટાની કિંમત આપણને હર વખતે ખબર છે, 0 જ મળે. ઘણાને વિશ્વાસ નહીં આવે એટલે એકવાર આકૃતિમાં તપાસો. આ વખતે આ બિંદુ પાસે એક નાનો ખંડ લઈએ તો બોલો આવો નાનો ખંડ મળે, સૂક્ષ્મખંડ. આ સૂક્ષ્મખંડનો એરિયા વેક્ટર બોલો ઉપર મળે, જે હશે ડીએ. બોલો વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો આ ધન છે ને, ધન માટે વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર. બોલો તો આ વખતે ઈ ને ડીએ બોલો સમાંતર થઈ ગયા. અરે યાર એક બિંદુ નહીં, કોઈની ઈચ્છા છે અહીંયાના કોઈ ખંડ લઈને એ બિંદુ પરનું તપાસવું, તો એનો એરિયા વેક્ટર આ બાજુ અને એના પાસેથી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર આ દિશામાં. બોલો તો વળી પાછા બે સમાંતર થયા. આવા તો સમગ્ર ગૌસિયન પર એક સરખી દિશામાં જ મળે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું ખબર? વિદ્યુત ક્ષેત્ર ઈના મૂલ્ય દરેક બિંદુ પાસે સરખા જ હશે, કારણ કે કેન્દ્રથી આ. તો આપણે કામ કરીએ, સમાંતરનો થીટા 0 રાખી દીધો. હવે આપણે સામેની સિગ્મા ક્યુની કિંમત પણ લખતા જઈએ. ચલો જોજો, ધ્યાનથી સમજજો. સિગ્મા ક્યુ એટલે બંધ ગૌસિયનમાં ઘેરાતો વિદ્યુતભાર. અરે બેટા, બંધ ગૌસિયનમાં ઘેરાતો વિદ્યુતભાર એટલે આખો પોલો ગોળો. તો પોલા ગોળાનો કુલ વિદ્યુતભાર અહીંયા રાખવાનો છે, જે આપણને હમણાં નથી ખબર. આપણને તો ગોળાની પૃષ્ઠ ઘનતા ખબર. તો ચલો કિંમત મૂક દો. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર યાદ છે ને? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ચાર્જ બાય એરિયા, બટ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એરિયા. ચલો બોલો તો ચાર્જની કિંમત હું શું લખું? સિગ્મા ઇન્ટુ એરિયા. એરિયા એટલે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. બોલો રેડી? અચ્છા, અહીંયા ઈને તમે બહાર લઈ શકો, કારણ કે દરેક બિંદુ આ પૃષ્ઠ પરના દરેક બિંદુનું વિદ્યુત ક્ષેત્ર સમાન. ચલો તો બહાર. તો ઇન્ટિગ્રલ સરફેસ ઇન્ટિગ્રેશન ખબર છે ને બધાને? ડીએ cos 01 સામે સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. ચલો ઈ જાળવી રાખો. બોલો ડીએ. અરે દીકરા, ડીએ તો આ નાના ખંડનું ક્ષેત્રફળ, પણ ઇન્ટિગ્રેશન એટલે કુલ આખા બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો કેટલું મળે? એ મળશે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, કારણ કે ગૌસિયનની રેડિયસ સ્મોલ આર છે. ચલો એ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. 4 પાઈ કેન્સલ આઉટ. આ આરને છેદમાં મોકલો. તો બોલો વિદ્યુત ક્ષેત્રનો ફાઇનલ આન્સર શું આવશે? તો બેટા આપણા વિદ્યુત ક્ષેત્રનો આન્સર એટ આર મતલબ ઈ ઓફ આર કેટલો? સિગ્મા આર સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. જો મેં કોન્સ્ટન્ટ અગાઉથી રાખી દીધા, ઇન્ટુ હું રાખીશ 1 બાય આર સ્ક્વેર. બોલો મળી ગયો આન્સર? ક્લિયર થાય છે ને? આ સિગ્મા આર સ્ક્વેર બાય એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, બચે ખાલી આર સ્ક્વેર, જે બદલાતી રાશિ ગણાય. મતલબ કે ઈનો સંબંધ આર સાથે કેવો? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. બોલો આવું કહેવાય? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અર્થાત તમને બધાને ખબર કે જો આ પોલા ગોળાથી હું દૂર 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 જતો રહીશ તો અંતર વધવાથી ઈની વેલ્યુ ઘટશે. બોલો સમજાય છે મારી વાત? અંદરના ભાગમાં આપણને આન્સર 0 મળે છે, જ્યારે બહારના ભાગ માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. બોલો સમજાયું? બેટા આ બાબતને જો હું એક ગ્રાફમાં રજૂ કરું, બરાબર, તો આવી રીતે રજૂ કરી શકાય. ધ્યાનથી સમજજો. અને આમ તો ગ્રાફ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા પ્રૂવ કરી આપું, બહુ સમજવા જેવી, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત.
તમે સમીકરણમાં સિગ્માને રિવર્સ કિંમત મૂકો, વિદ્યુતભાર ભાગ્યા એનું ક્ષેત્રફળ એટલે ગોળાનું, પોલા ગોળાનું, આ રિવર્સ કિંમત મૂકો. જો બહુ ઇન્ટરેસ્ટિંગ આન્સર, હા, ખાસ ધ્યાનથી જોઈ લેજો. સિગ્માની કિંમત Q/4π R², બાકીના બોલો ઉપર કેપિટલ છે, નીચે એપ્સિલોન ઇન્ટુ 1/r². ઇઝ ઇટ ક્લિયર? આર કેપિટલ કેન્સલ આઉટ. દીકરા ઓળખો 1/4πε. અરે ભૈયા આ તો કે છે, ઉપર ક્યુ નીચે r². યાદદાસ્ત બરાબર હોય તો ઓળખાણ પડી જાય. આ સમીકરણ તો બિંદુવત વિદ્યુત ભાર ને મળે છે. મતલબ કે આપણે સોલ્વ કર્યો પોલો ગોળો, પણ એનું પરિણામ તો બિંદુવત વિદ્યુત ભારને મળતું આવે છે. અને જો તમે ઇમેજિન કરો તો એક વાત તમને જણાવું, આ જેટલા ધન છે ને બધાના વિદ્યુત ક્ષેત્ર બહાર થાય જો આવી રીતે, પણ હું કદાચ એને પાછળ લંબાવું ને તો કેન્દ્ર પરથી ઉદ્ભવેલા હોય ને એવો મને આભાસ થાય. મતલબ આ પરિણામ આપણને એટલા માટે બિંદુવત જેવું મળતું દેખાય છે. હવે પહેલાં ગ્રાફની ઇન્ફોર્મેશન જોઈ લો. જો તમે લોકો આના કોઈ વેરિએશનને ગ્રાફમાં રજૂ કરો તો આ વેરિએશન મળે E વર્સિસ R ડિસ્ટન્સ પર. પહેલાં હું બતાવું અહીંયા આગળ એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હંમેશા મહત્તમ હોય. સમજાય છે? ચાલો, આ અંદરનો ભાગ, આ બહારનો ભાગ. તો અંદરના ભાગમાં કોઈ ગ્રાફ નહીં આવે કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0. બહારના ભાગમાં આવો ગ્રાફ આવશે જે અતિવલય જેવો, કારણ કે વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. સમજાયું? દીકરા આ જોઈને એવું તો ઘણા વિચારતા હશે, પણ છતાં પણ મેં કહી દઉં, આ મેક્સિમમ જે છે ને એ સપાટીની તદ્દન નજીક, એકદમ નજીક. પણ એ કેટલા મૂલ્યનું હોય? તો એ હંમેશા આટલા મૂલ્યનું હોય. એનું મૂલ્ય તમે લોકો ખાસ E મેક્સિમમ યાદ રાખી શકો. આ સમીકરણમાં મારે તમને ખબર સપાટી પરનું ગણવું છે, તો સપાટી પર મારે ગણવા માટે હું સ્મોલ r ની કિંમત કેપિટલ લઈ લઉં. હકીકત એક્ઝેક્ટ સપાટી તો નહીં, આપણે સપાટીથી નજીક પણ લઈ શકીએ, પણ એ નિયર એબાઉટ બંને r સરખા જ થવાના. તો બંને સરખા થાય તો કેન્સલ. તો અહીંયા તમને મેક્સિમમ મળે σ/ε0. તમારે યાદ રાખવાનું છે σ/ε0 સપાટીની નજીક કે સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર, અંદરના ભાગમાં 0, બહારના ભાગમાં kq/r² ને મળતું આવે. બોલો, ખબર પડી? પાક્કું ખબર પડી? 100% ખબર પડી? તો આ રીતે તમને કોઈ પણ ગોળાકાર કવચની અંદર બહાર ગમે તે સ્થાન આગળ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો તમારે આવી રીતે બધી બાબતને વર્ણન કરવાની. બોલો, ક્લિયર? બોર્ડ પરનું લખેલું વ્યવસ્થિત તમે સોલ્યુશન તમારી બુકમાં લખી દો. ચાલો તો બેટા, હવેનો આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારિત નક્કર ગોળા અર્થાત ઘન ગોળાની અંદર અને બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એનસીઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે આ ટોપિક આપણે હમણાં નથી આપ્યો, પણ કોમ્પિટેટિવને આપણે ધ્યાનમાં લઈ આ ટોપિકને વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનો છે. સમજાય છે મારી વાત? ચાલો તો પહેલાં કવચની જેમ જ આપણે આ ગોળાની અંદર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો એના માટે મેં આકૃતિમાં એક સરસનો ગોળો બતાવ્યો છે. આ ગોળો ઘન છે, નક્કર, જેની ત્રિજ્યા અત્યારે આપણે ધારી લઈએ કોઈ R છે, કેપિટલ R. હવે બેટા ઘન ગોળો છે એટલે વિદ્યુતભાર સમગ્ર ગોળા પર વહેંચાયેલો હોય, પણ તમને ખબર છે આ વખતે ભરેલો ગોળો છે એટલે વિદ્યુતભાર અંદરના ભાગમાં પણ વહેંચાયેલો હોય. તો બેટા આવા કિસ્સામાં તમારે હવે અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર લાવવાના થાય છે. ચાલો તો પહેલાં આપણે સ્થાન નક્કી કરી લો, જેમ અગાઉ કરેલું. તો અંદરનું કોઈ સ્થાન લોકેશન P1 અને બહારનું કોઈ સ્થાન લોકેશન આપણે લઈ લઈએ P2. બોલો, ક્લિયર? હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે તમને શું ખબર હોવી જોઈએ?
તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ત્યાં આગળ ઘેરાતું ગૌસિયન પૃષ્ઠ લેવું પડશે. ચાલો તો અહીંયાના બિંદુને ઘેરાતું આપણે એક સરસનું ગૌસિયન પૃષ્ઠ લઈએ. કેવું? સરસનું. બરાબર, ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ. આને આપણે ધ્યાનમાં લઈશું. પણ બેટા આ તો ત્રિજ્યા ધરાવતું બન્યું, તો કેટલી ત્રિજ્યા? ધારી લો r સ્મોલ. રેડી? ચાલો તો આપણે આની ગણતરી પહેલાં કરવાની થાય છે. તો પહેલો ભાગ બોલો ક્યાંનું વિદ્યુત ક્ષેત્ર છે? ક્યાં ગણવા આપણે ઈચ્છો છો? તો આપણે લખીશું ગોળાની અંદરના ભાગમાં. ગોળાની અંદરના ભાગમાં. સમજાય છે ને? પેલું કવચ હતું, આ આપણા માટે નક્કર ગોળો. ચાલો તો શું ધ્યાનમાં લેવાનું છે? આના માટે આપણે ધ્યાનમાં લેવાનું છે આકૃતિમાં દર્શાવેલ, બોલો કેટલી ત્રિજ્યા? સ્મોલ r. ત્રિજ્યાના, પણ કેવી સ્મોલ r? જે કેપિટલ R કરતાં નાની હોય ના ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ. ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ને ધ્યાનમાં લો. ચાલો ક્લિયર છે ને? સમજાય છે ને બધું? આ ગૌસના પૃષ્ઠ માટે આપણે કયો પ્રમેય, કયો નિયમ લઈશું? ગૌસનો નિયમ. ચાલો તો ગૌસના નિયમનું સમીકરણ બધાને આવડે છે, તો લખી દઈએ પહેલાં. ગૌસનો નિયમ યાદ કરો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન EDA cos થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ઇક્વેશન 1. આ સમીકરણને આપણે લખેલું રાખીશું, કારણ કે એનો જ ઉપયોગ કરીને આપણે હવે બે ભાગોના વિદ્યુત ક્ષેત્ર લાવવાના થાય છે. ચલો તો આપણે આ સૂત્રને પહેલાં લગાવવાનું છે અંદરના ભાગમાં. તો અંદરના ભાગ માટે આ સૂત્ર એપ્લાય કરો. ચલો માટે જોતા જાઓ. સમીકરણ 1 પરથી જોતા જાજો. હા, આ E છે અને DA છે. પહેલાં આકૃતિમાં તમે ધ્યાનથી જોઈ લો. આ P પાસે કોઈ નાનો ખંડ લઈ લઈએ. ચાલો આ P બિંદુ પાસે નાનો ખંડ. બોલો આનો એરિયા વેક્ટર ક્યાં હશે? તો એરિયા વેક્ટર આવી રીતે બહાર હશે. બોલો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો ધનમાંથી બહાર આવે એટલે વિદ્યુત ક્ષેત્ર. બેટા આ વખતે વિદ્યુત ક્ષેત્ર પોસિબલ છે, કારણ કે અંદર વિદ્યુત ભાર ભરેલો છે. બોલો ક્લિયર? જો ચેક કરો. E × DA મતલબ બંને એક દિશામાં છે, તો આપણે એનો થીટા કેટલો લઈશું? 0. બોલો લખી શકાય ને? સાથે સાથે એક કામ ઓર કરી દઈએ. આ પીની જેમ તમે આ પૃષ્ઠ પર ગમે તે બિંદુ લેશો, દરેક બિંદુનું વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય સરખું, તો બહાર લઈ લો E ને. તો પૃષ્ઠ સંકલન કોણ બચે? DA. cos થીટાની વેલ્યુ 0 એટલે cos 0 1. આપણે અત્યારે લખીએ સ્ટેપ cos 0. ચલો સિગ્મા ક્યુની કિંમત શું લખીએ? સિગ્મા ક્યુ એટલે આપણા ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર. સમજાય છે ને બેટા? તમને ખબર આ વખતે આપણો આ ગોળો ત્રિપારિમાણિક છે. તો ત્રિપારિમાણિક ગોળા માટેની ઘનતા આપણે જો લઈએ તો ધારી લો કે તે ρ છે. વિદ્યુત ભારિત કદ ઘનતા, જેનું નામ આપણે જાણતા જ છે. રેડી? તો બોલો આ ગોળાની કદ ઘનતા ρ લઈએ તો આ બિંદુ પાસે હવે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો યાદ કરો તો આપણે સમીકરણ શું ભણેલા? ρ બરાબર ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા વોલ્યુમ. તો ઘેરાતો વિદ્યુત ભાર શું લખાય? ρ × વોલ્યુમ થશે. ચલો તો હું અહીંયા લખી શકું ρ × વોલ્યુમ એટલે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ બાય એપ્સિલોન 0. બેટા કેમ સ્મોલ r ક્યુબ? કારણ કે આપણે નાનું ગૌસિયન બોલીએ છીએ ને, એમાં ઘેરાતો વિદ્યુત ભાર આપણો સ્મોલ r થી લખાશે. ચલો હવે કિંમત આપણે હજુ મૂકીએ. E બરાબર અહીંયા આપણે ક્યુની કિંમત મૂકી છે ને, એટલે કાઉન્સમાં રીઝન લખી શકાય. સિગ્મા ક્યુ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચલો E × DA નું સંકલન કરશો એટલે સમગ્ર ગૌસિયનનું ક્ષેત્રફળ. સમગ્ર ગૌસિયનનું ક્ષેત્રફળ શું લખાશે? તો લખાશે 4 સ્મોલ r² cos 0 1. સામે ρ 4/3 પાઈ r³ બાય એપ્સિલોન નોટ. બેટા આ વખતે 4 r² 4 r² કેન્સલ આઉટ.
તો માને આન્સર અત્યારે મળે છે ઈ, સમજાય છે ને, ઓફ આર અંતર પર કેટલો, રો ડિવાઈડ બાય 3 નીચે એટલે એપ્સિલોન 0 ઇન્ટુ બોલો આ આર સ્ક્વેર ગયા એટલે 1 આર બચે છે. તો આપણો આન્સર કંઈક આવો છે, રો બાય 3 એપ્સિલોન ઇન્ટુ આર. બેટા અહીંયા આરનો રિલેશન તપાસવામાં આવે તો ખબર કેવો છે, અંતર સાથે સમપ્રમાણ સંબંધ ધરાવે છે. મતલબ જો તમે આ ગોળાકાર બરાબર નક્કર ગોળાની અંદરના ભાગમાં ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણો છો તો એ અંતર સાથે સમપ્રમાણ સંબંધમાં ગણાશે. અથવા આવું બી બોલાય, જો તમે કેન્દ્રથી ચાલતા સપાટી સુધી આવો છો તો મતલબ કે તો અંતર વધવાથી, કારણ કે કેન્દ્રથી ચાલવાનું શરૂ કરો એટલે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં વધશે. ઘણાને એમ થાય સર આવું કેમ? અરે દીકરા, એના માટેનું કારણ છે તમે જેમ કેન્દ્રથી ચાલતા થશો ને એમ ઘેરાતો આ પ્રદેશ વધતો જ હશે એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શું થશે? વધશે. સમજાય છે? હવે આપણે વાત કરીએ આવી જ રીતે ક્યાં અંદરના ભાગ સોલ્વ છે ને, હવે બહારના ભાગમાં. તો આપણું અગાઉથી લોકેશન તૈયાર છે P2. બોલો તો આ વખતે P2 ને ઘેરાતું શું કરીએ આપણે? વળી પાછું P2 ને ઘેરાતું એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ. બરાબર છે ને? ચાલો તો P2 ને આપણે ઘેરાતું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો બોલો બેટા એ ગાઉસિયન પૃષ્ઠ આવું ગોળાકાર પાછું મળશે. બોલો મળશે આવું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ? ચાલો તો આ ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો ને ફરીથી હવે એની ગણતરી કરીએ. કયો ભાગ સોલ્વ કરવાનો છે હવે? ગોળાની બહારના ભાગમાં. સમજાય છે ને? ગોળાની બહારના ભાગમાં. હવેની ગણતરી નેક્સ્ટ આપણી બહારનો ભાગ છે. તો ચલો એના માટે શું કરીએ? તો એના માટે આકૃતિમાં આર ત્રિજ્યા, બરાબર છે ને, ત્રિજ્યા, પણ આ વખતે આર વેલ્યુ કેપિટલથી વધારે છે, રેડી ને, ધરાવતા કેવા ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ને ધ્યાનમાં લેતા. સમજાયું દીકરા? ચલો હવે આપણે સમીકરણ 1 પાછું એપ્લાય કરો એના માટે. બોલો માટે સમીકરણ 1 પરથી દીકરા ED એ બધું તૈયાર કરી દઈએ. ચલો તો આ વખતે P બિંદુ પાસેનો નાનો સૂક્ષ્મખંડ લઈ લો ફરીથી આ પોઝિશનમાં. બોલો એનો એરિયા વેક્ટર બહાર એટલે dA. ચલો એની પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો ધન ગોળામાંથી રેખા બહાર, અર્થાત વિદ્યુત ક્ષેત્ર બહાર, ત્રિજ્યાવર્તી બહાર. બોલો પાછા બે સમાંતર. અરે આવું તો તમે ગોળાના ગમે તે બિંદુ પાસે જોશો સેમ સમાંતર જ આવશે. ચાલો તો વળી પાછી આપણી અહીંયા આગળ E ને બહાર લેવાની પદ્ધતિ. E બહાર, બંધ પૃષ્ઠ સંકલન બોલો dA cos 0 1. સમજાય છે ને? cos 0 1. સિગ્મા ક્યુની કિંમત ચલો આપણા ધારેલા ગૌસિયનમાં ઘેરાતો વિદ્યુતભાર. અરે આ વખતે તો સમગ્ર ગોળો, અને સમગ્ર ગોળાનો વિદ્યુતભાર એટલે એની ઘનતા ગુણ્યા તે આખા ગોળાનું કદ. બોલો તો હું શું લખીશ? રો ઇન્ટુ સમગ્ર ગોળો એટલે કેપિટલ R ક્યુબ ડિવાઈડ બાય એપ્સિલોન નોટ, કૌંસમાં રીઝન ઘેરાતો વિદ્યુતભાર ઘનતા ગુણ્યા કદ. બોલો ક્લિયર છે આટલી વાત? સમજાય છે બધાને? ચલો તો હવે આની ગણતરી કરતા જઈએ. બોલો તો E ઇન્ટુ સંકલન dA એટલે ખંડનું ક્ષેત્રફળ, સંકલન એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ. બોલો ગોળાનું સમગ્ર 4π સ્મોલ r. શું કામ સ્મોલ r? ગાઉસિયન માટે છે, ગાઉસિયનની ત્રિજ્યા સ્મોલ r છે એટલા માટે આપણે લેશું સ્મોલ r ત્રિજ્યા. બરાબર? બોલો ચલો તો રો ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ બાય એપ્સિલોન નોટ. રેડી? આ સ્મોલ r. ઓકે ચાલો 4π કેન્સલ આઉટ, આ 3 નીચે લઈ લો તો E ઇઝ ઇક્વલ ટુ, અને R છેદમાં જશે એટલે રો બાય 3 એપ્સિલોન ઇન્ટુ ઉપર કેપિટલ R ક્યુબ છે અને આ બાજુનો R સ્ક્વેર છેદમાં
તો બોલો આન્સર શું આવ્યો? રો કેપિટલ આર ક્યુબ બાય 3 એપ્સિલોન 0 ઇન્ટુ 1 બાય આર સ્ક્વેર. આ વખતનો રિલેશન તપાસો તો અંતર સાથે કેવો સંબંધ? અરે યાર, આ તો વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. મતલબ ખબર પડી કે એનો મતલબ એવો થશે કે બહારના ભાગમાં અંતર સાથે દૂર જતા રહેશો કેન્દ્રથી તો વિદ્યુત ક્ષેત્ર એટલું ઘટતું જશે. સમજાય છે મારી વાત? બહારના ભાગમાં અંતર વધવાથી ક્ષેત્ર ઘટે, અંદરના ભાગમાં રહીને વાત કરો તો કેન્દ્રથી અંતર વધતા વિદ્યુત ક્ષેત્ર વધે. સમજાઈ ગઈ વાતને? આ સવાલમાં તમે આવું બી યાદ રાખો. સપાટી પરથી બે બાજુનો વિચાર કરો, સપાટીથી બે બાજુ તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. આવું વિચારો, કેન્દ્રથી બહાર સુધી ચાલતું ચાલતું જવાનું, તો કેન્દ્ર પરથી ચાલવાનું શરૂ કરો તો શરૂઆતમાં ક્ષેત્ર વધે 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 સપાટી, હવે પાછું સપાટીની બહાર એટલે ઘટે 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 ઘટે, કારણ કે હવે ક્ષેત્ર સપાટીના બહારના ભાગમાં છે એટલે આ સમીકરણ મુજબ ઘટતું જાય. બોલો ક્લિયર? ખબર પડી? બેટા આમાં પણ પેલું કામ કરી દો, રોની કિંમત રિવર્સ મૂકી દો. બોલો, તો સમીકરણમાં રોની કિંમત રિવર્સ મૂકો, વિદ્યુતભાર છેદમાં કદ 4/3 પાય r ક્યુબ, આ કિંમત અહીંયા મૂકો તો હવે વિદ્યુત ક્ષેત્રનો આન્સર શું આવે? તો હવે વિદ્યુત ક્ષેત્રનો આન્સર રોની કિંમત બોલો Q/4/3 પાય r ક્યુબ. ચલો બાકીના સેમ, ઉપર ઇન્ટુ r ક્યુબ, નીચે 3 એપ્સિલોન નોટ ઇન્ટુ 1/r સ્ક્વેર. ચલો 3 અહીંયા કેન્સલ, કેપિટલ આર ક્યુબ અહીંયા કેન્સલ. ચેક કરો, 4/ε0 છેદમાં એટલે કે ઉપર ક્યુ નીચે આર સ્ક્વેર. બોલો તો અહીંયાનો આન્સર શું મળ્યો? તો આન્સર મળે છે E બરાબર KQ/r સ્ક્વેર. અરે વાહ, આ તો પહેલા જેવો આન્સર બિંદુવત. મતલબ કે ગોળાના બહારના ભાગમાં મળતા પરિણામો કોની જેવા છે? બિંદુવત વિદ્યુતભારથી મળતા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવા છે. બોલો સમજાઈ વાતને? બહારના ભાગમાં બિંદુવત મળે છે. અને બેટા અહીંયા પણ વિચારી શકાય, જો આ ગોળાની બધી રેખાને બહાર જતી લઈએ પણ આપણે વિચારીએ કે બધી રેખા અંદર ભેગી ક્યાંક થતી હતી, તો એ જાણે કે કેન્દ્રમાં ભેગી થાય ને એવું આપણને લાગશે. અર્થાત એમ પણ બોલાય, સમગ્ર ગોળાનો વિદ્યુતભાર જાણે કે કેન્દ્ર પર છે એવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું મળે છે. આને બેટા ગ્રાફિકલ વિચારવામાં આવે તો ગ્રાફમાં કે વિદ્યુત ક્ષેત્રનો આ વેરિએશન કેવું છે, તો એ ગ્રાફમાં આપણને આવું વેરિએશન મળશે. ચાલો ધ્યાનથી તપાસજો. સૌથી પહેલાં આપણે એક અંતર લઈએ જે સપાટી સુધી આવવાનું. હા બોલો, આ સપાટી પર તો જાણતા જ છો મેક્સિમમ વેલ્યુ. ચાલો આ સપાટી પર મેક્સિમમ વેલ્યુ. બોલો આ બાજુ સપાટીથી અંદર એટલે ગોળાનો અંદરનો ભાગ, આ બહારનો, તો અંદરના ભાગમાં સમપ્રમાણતાને લીધે ગ્રાફ સ્ટ્રેટ, સમપ્રમાણતા એટલે સ્ટ્રેટ, અને બહારના ભાગમાં વર્ગના વ્યસ્ત એટલે પાછું ઘટતો ગ્રાફ, વર્ગના વ્યસ્ત. બોલો બનશે આવું? બેટા તમે જો અહીંયા ઊભા રહીને વાત કરો તો આ તો મેક્સિમમ વેલ્યુ, આ ઈ મેક્સિમમ કેટલું? ચાલ એ બી ગણી આપું. બેટા સપાટી પર ગણવું હોય તો સ્મોલ આર કેપિટલ આર સેમ, તો અહીંયા અથવા અહીંયા ગમે ત્યાં મૂકી દો. ચાલો અહીંયા મૂકીએ, સ્મોલ આર કેપિટલ આર સેમ, તો અહીંયા ક્યુબ છે, સ્ક્વેર છે એટલે 2 આર કેન્સલ, બેને સમાન લેવાના, તો ઉપર એક આર બચે. અહીંયા કિંમત મૂકો તો અહીંયા ઓલરેડી એક કેપિટલ આર જ બચે, એટલે બંને જવાબ સેમ જ થાય. પણ એ કેટલા? તો એ જવાબ મળે ρ/3 એપ્સિલોન ઇન્ટુ આર. આટલું મૂલ્ય તમને સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું મળે. સમજાય છે મારી વાત? તો તમારે હવે આજેથી તૈયાર કરવાનું કે નક્કર ગોળાની અંદર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, કેવી રીતે તે બદલાય, આ તમારે યાદ રાખવાનું છે. અને જનરલી બેટા જ્યારે પ્રશ્ન સોલ્વ કરીએ ત્યારે ગોળાની અંદરના ભાગનો એટલે આ આન્સર તમારે MCQ બાબતે ખૂબ કામ લાગે. બહારનું સૂત્ર તો બિંદુવતની જેમ આપણે લગાવી દેવાનું છે એટલે આપણા માટે આસાન છે, પણ અંદરના ભાગની ગણતરી કરો ત્યારે આ ટેવ રાખવાની કે અંતર સાથે સમપ્રમાણતા સંબંધ છે. બોલો આ બાબત ખબર પડી? તો ગોળાની અંદર અને બહાર
ના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ગણી શકાય. બેટા બેવ થિયરીમાં મેં આકૃતિનું વર્ણન પૂરેપૂરું નથી લખ્યું, પણ એ તમે જાણો છો જે દોરીએ છે એને તમારે લખવાનું આવતું હોય. સમજાયું? અને વર્ણન છે ને બેટા આકૃતિ જોઈને જ આપણે તૈયાર કરવાનું, અને પરીક્ષાલક્ષી વર્ણન તો જે આકૃતિ તમને આવડે એના આધારે તમારે પોઈન્ટ બનાવી દેવાના. બોલો, આટલી બાબત ખબર પડી? અંતર સાથે બધો સંબંધ બધું જ ક્લિયર ખબર પડી ગઈ? ઓકે, તો ટોપિકને બોર્ડ પરથી વ્યવસ્થિત લખી દેજો. ચાલો, થેન્ક યુ.